જ આ વિશે સમજાવે છે કે જ્યાં ચિત્તમાં સદા પ્રસન્નતા હોય છે ત્યાં સાંસારિક દુઃખોનો પ્રવેશ થતો નથી. જેટલું ચિત્ત પ્રસન્ન હોય એટલી તમને દુઃખની અસર ઓછી થશે. સદાય પ્રસન્ન રહો, સદાય ખુશ રહો, સદાય આનંદમાં રહો, તો જીવનનું મોટામાં મોટું દુઃખ હશે એ તમને નાનામાં નાનું લાગશે. માણસ પરાણે દુઃખને પકડે છે. જો એમ નક્કી કરી લે કે મારે દુઃખી થવું જ નથી, તો દુનિયાની તાકાત નથી કે તમને દુઃખી કરી શકે. દુનિયાનો સૌથી વધુ બળવાન માણસ પણ તમને દુઃખ ન આપી શકે. જો તમે દુઃખનો સ્વીકાર ન કરો તો. તમે દુઃખનો સ્વીકાર કરો છો ત્યારે તમે દુઃખી થાવ છો. દુઃખને સ્વીકારો જ નહીં તો દુઃખ તમારી પાસે આવશે જ નહીં. પ્રસન્ન રહો, ખુશ રહો. ગમે તેવી પરિસ્થિતિ આવી જાય તો નક્કી રાખો કે આ પરિસ્થિતિ એકવાર જવાની જ છે. દુઃખદ પરિસ્થિતિ ઊભી થઈ જાય, ઘટના બની જાય ખરાબ, સંકટ આવી જાય તો એ નક્કી રાખો કે આ સંકટ, આ મુશ્કેલી કાયમ રહેવાની નથી, એ જવાની છે.